બહુ અવાજ થવા લાગ્યો એટલે મહાદેવે જોયું, ઓહો, આ બધા મારી હાટું બાંધે છે. એ જ સમયે મહાદેવ ઊભા થઈને જતા રહ્યા. શિવજી એક શબ્દ નથી બોલ્યા. હો, આનું નામ છે મોટો માણા. શિવજીને આપણે શું કહીએ છીએ? મહાદેવ. મહાન બનવું છે તો શિવજીની જેમ નિયમ રાખો. એ બધા બોલ બોલ કરતા હોય ને ત્યાં આપણે મૌન રહેવું. અને 10 જણામાંથી એકાદો સારો માણસ તમને પૂછે ને તો જ જવાબ આપો, નકર બને ત્યાં સુધી મૌન રહેવું. મૌન રહેવાના બહુ જબરજસ્ત તાકાત છે સાહેબ આપણે ત્યાં. શિવજી મૌન રહ્યા અને ત્યાંથી જતા રહ્યા. જેવા શિવજી ગયા એની પાછળ વિષ્ણુ, એની પાછળ બ્રહ્મા, બધાય દેવતાઓ નીકળી ગયા. હો, સજ્જન માણસનું જ્યારે અપમાન થાય ને ત્યારે વિષ્ણુ ભગવાન પણ ત્યાં રોકાતા. સાંભળજો બધા હવેલી વાળા, હું હવેલી વાળો છું. જે દી શિવજીનો અનાદર કર્યો ને એ દિવસે વિષ્ણુ ભગવાન કે કનૈયો તમારી પાસે આવશે નહીં, નહીં ને નહીં. આ શબ્દ ખાસ સાંભળજો બધાય. અને હું તો ભાગવતની બધી કથામાં કહું છું સાહેબ, મને બહુ ગમે છે. આજે તકલીફ એક જ પડી છે, સનાતન ધર્મના નામે છે ને આપણે બધા અલગ અલગ થઈ ગયા છીએ. પેલા સનાતન ધર્મમાં બધા હારે રહેતા હતા. સનાતન ધર્મના કેટલા ભાઈ ફાટા છે તો કે હિન્દુ, જૈન, શીખ, આ વૈષ્ણવ, સ્વામિનારાયણ, આ બધા સનાતન ધર્મને માનવા વાળા છે. તમે ને હું ભલે ઉપાસના ભલે અલગ અલગ કરીએ પણ યાદ રાખજો મૂળ તો બધાનું એક જ છે.